घर तिरंगा अभियाનમાં દેશભરમાં 5 લાખથી વધુ યુવા સ્વયંસેવકો જોડાયા। સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ અને હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે। કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ સતત યોજાઈ રહ્યો છે। આ અભિયાન હવે એક ભાવનાત્મક આંદોલન બની ગયું છે, જે દેશના તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજના સન્માનમાં એકજૂથ કરે છે। આ વર્ષના હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે યુવાનોએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો છે। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના જણાવ્યા અનુસાર દેશભરમાંથી 5 લાખથી વધુ યુવાનોએ સ્વયંસેવક તરીકે નોંધણી કરાવી છે। આ યુવા સ્વયંસેવકો માત્ર તિરંગા યાત્રાની તૈયારીઓમાં સક્રિયપણે ભાગ નથી લઈ રહ્યા, પરંતુ અન્ય નાગરિકોને પણ આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા આપી રહ્યા છે। તેમનો હેતુ દેશભક્તિનો સંદેશ ઘરે સુધી પહોંચાડવાનો અને નાગરિકોમાં ગૌરવની ભાવના કેળવવાનો છે। હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમના ઘરો, કાર્યાલયો અને જાહેર સ્થળોએ ગર્વભેર તિરંગો લહેરાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। સંસ્કૃતિ મંત્રાલય આ અભિયાન માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરી રહ્યું છે અને રાજ્ય સરકારો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો સાથે મળીને તેની સફળતા માટે પ્રયત્નશીલ છે। મંત્રીએ લોકોને અપીલ કરી છે કે તેઓ અભિયાનમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લે અને રાષ્ટ્રધ્વજની પવિત્રતા અને સન્માન હંમેશા જાળવી રાખે। इस वर्ष जब हम तिरंगा उत्सव का चौथा संस्करण मनाने के प्रवाह में आए, निश्चित रूप से आप सब ने अनुभव किया होगा कि देश में एक अद्भुत देशभक्ति का ज्वार जो है अभी से बिल्डअप होने लगा है। 5 लाख से ज़्यादा युवाओं ने अपने आप को वॉलंटियर की तरह पंजीकृत करा करके अपनी खुद की पहली शर्त थी कि सेल्फी विद तिरंगा करके वो पहले अपलोड करें और फिर अपने गृह क्षेत्र में, अपने कर्म क्षेत्र में, अपने निवास के नज़दीक रहने वाले लोगों को अपने घर और प्रतिष्ठान पर तिरंगा लहराने के लिए उनको प्रेरित करें। 5 लाख युवाओं ने इस तरह का काम करने का संकल्प स्वतः प्रेरणा से लिया और इसके साथ साथ में माईगॉव के युवा एवं खेल मामलात मंत्रालय के लगभग 1.25 करोड़ वॉलंटियर्स ने भी इस विषय के साथ में जुड़ने की अपनी मंशा को जाहिर किया है। माननीय प्रधानमंत्री जी के आह्वान पर जब देश ने अमृत काल में प्रवेश किया, आजादी के 75 वसंत पूरे करने के बाद, तो ये तिरंगा हर घर तिरंगा उत्सव उस चिराग को, उस विषय को, उस संकल्प को जीवित रखने का एक माध्यम बना है। क्योंकि तिरंगा हर घर तक फहराना ये केवल किसी कार्यक्रम या उत्सव का हिस्सा मात्र नहीं है, अपितु ये संकल्प के सामूहिक स्मरण का विषय है। ये उन आदर्शों को प्राप्त करने के और विरासत का संरक्षण करते हुए विकसित होने के उस लक्ष्य को प्राप्त करने, उन सारे वीर हुतात्माओं को श्रद्धांजलि देने, जिनकी स्मृतियों की बात आज भी हमारे शरीर में, रगों में रक्त के प्रवाह को और अधिक तेज करती है।